વેલકમ બેક। જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં બીજેપી અગ્રણી નિલેશ દુલેશિયાએ ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે। ટીપી સ્કીમને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રજૂઆતને બિરદાવી છે। ચૂંટાયેલા પ્રતિનિધિએ ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરતા તેને બિરદાવ્યા હતા। જે રીતે આખી ઘટના સામે આવી છે, જૂનાગઢમાં બીજેપી અગ્રણી નિલેશ દુલેશિયાએ ગોપાલ ઇટાલિયાના કેવા વખાણ કર્યા તે પોસ્ટ પણ અમે આપને બતાવી રહ્યા છે। ટીપી સ્કીમને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રજૂઆતને તેમણે બિરદાવી છે। ચૂંટાયેલા પ્રતિનિધિએ ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરતા તેઓના આ કામગીરીને બિરદાવી છે। હવે આખી પોસ્ટની અંદર શું લખવામાં આવ્યું હતું તે અમે આપને બતાવીએ, તે આપને સમજાવીએ। પહેલા જુઓ તમે ગોપાલભાઈના વખાણ। અહીંયા શરૂઆતથી જ પહેલી જ લાઈન, વાહ ગોપાલભાઈ, જાહેર જીવનમાં આપે ઉઠાવેલા આ વિષયને બિન રાજકીય રીતે અહીંયા મૂલવીએ છીએ। પહેલી અહીંયા કુલ એમણે 12 જેટલા અલગ અલગ પોઈન્ટ લખ્યા છે। પહેલી વાત કરી છે ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો। બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે તેમણે ખેડૂતોની ખેતીની જમીન 40% કાપી લેવી। ત્રીજા મુદ્દા પર વાત કરી છે જૂની બિન ખેતીમાં 20%થી જમીન કાપી લેવી। ચોથામાં વાત કરી છે ખેડૂતો કે પ્લોટ માલિકને કોઈ વળતર નહીં। પાંચમામાં વાત કરી છે કે સામુ કાયદા વિરુદ્ધ બેટરમેન્ટ એમ્યુનિટી ચાર્જ ટીપી ફાઇનલ થયા પહેલા વસૂલવામાં આવે છે તેની। આ સાથે છઠ્ઠામાં તમે જુઓ ફાઇનલ પ્લોટ મેળવવા ઓફિસર્સને તમે રૂપિયા ખવડાવો, કરપ્શન આપો તો જ આ તમારું કામ થાય તેની વાત કરી છે। સાતમામાં તેમણે કહ્યું છે કે પ્લોટ વેલિડેશનમાં 40% કપાતમાં માત્ર 1 કરોડ બાદ આપો, બાકી જીએમસી અથવા જુડાને સેલ્સ માટે ખેડૂત માલિકે પ્લોટ આપો। આઠમામાં વાત કરી છે કે બીજો અધિકારી આવે એટલે રીઓપન કરે અને પૈસાનો કોથળો ભરે, થયેલા કામને રીઓપન કરવામાં આવે તેની વાત છે અહીંયા। નવમામાં વાત કરી છે કે સરકાર આ બધું જોતી રહી છે પણ ચૂપ રહે છે। 10માં વાત છે ડેવલપર્સ ગ્રાહકોમાં હાલ ભયનો માહોલ છે। 11માં તેમણે લખ્યું છે કે માર્કેટમાં મંદી આવી રહી છે અને 12માં અંતિમ પોઈન્ટમાં તેમણે લખ્યું છે કે સરકારને કોઈ જ ફરક પડતો નથી, ખરેખર જીવ બળે ભગવાન બચાવે। કોઈકે તો આ મામલે બોલવું જ પડશે, પ્રજાનું કંઈક તો સરકાર વિચારે એવી આશા, અને આ આશા સાથે તેમણે આખી આ પોસ્ટ લખી છે અને ગોપાલભાઈના અહીંયા વખાણ કર્યા છે તેમણે આ પોસ્ટમાં। આ સાથે સરકારની કામગીરી, જુડાની કામગીરી, જીએમસીની કામગીરી પર તેમણે સવાલ ઉઠાવ્યા છે તે સ્પષ્ટપણે આ પોસ્ટમાં જોઈ શકાય છે।